એક મહત્વના સમાચાર જૂની પેન્શન યોજનાના લાભ સંદર્ભે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં રહેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ મળશે। 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂક માટે ભલામણ કરી હોય પણ નિમણૂક 2005 પછી થઈ હોય તો તેમને પણ લાભ મળશે। ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરનારા કર્મચારીઓને લાભ મળશે। જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા કર્મચારીઓએ આગામી 3 માસમાં અરજી કરવી પડશે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો જૂની પેન્શન યોજનાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની યોજનામાં સૂચના આપવામાં આવી છે અને કયા કયા કર્મચારીઓને આનો લાભ મળશે? મહત્વનું છે કે જૂની પેન્શન યોજનાનો લાભ હવે કર્મચારીઓને આપવાનું રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે ને તે અંતર્ગત વહીવટ વિભાગ તરફથી જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે। આ મુજબ 1 એપ્રિલ 2005 પહેલા રહેમ રાહે જે કર્મચારીઓ નિમણૂક પામેલ હશે તેમને આ સ્કીમનો લાભ મળશે જૂની પેન્શન યોજનાનો। આ ઉપરાંત 1 એપ્રિલ 2005 પહેલા જેમની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હોય પરંતુ તેમને જે નિમણૂક અપાઈ હોય તે 1 એપ્રિલ 2005 પછીથી નિમણૂક આપવામાં આવી હોય તો આવા જે કર્મચારીઓ છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે। આ ઉપરાંત એક મુદ્દો એ પણ છે કે તેઓ ફિક્સ પગારનો જે નિયત સમયગાળો છે તે પૂર્ણ કરી ચૂક્યા હોવા જોઈએ। આ શરત પૂર્ણ કરતા હોય તે તમામ કર્મચારીઓ જે છે તેમને જૂની પેન્શન યોજના મુજબ લાભ આપવાનો ઠરાવ જે છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે ને તે અંતર્ગત જે 1 ઓગસ્ટના રોજ રાજ્ય સરકાર તરફથી જે આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે તો 1 ઓગસ્ટથી શરૂ કરી અને આગામી 3 મહિનાની અંદર જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગતા કર્મચારીઓએ આ સંદર્ભમાં અરજી કરી દેવાની રહેશે તેવું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।